સાબરકાંઠાના ઈડરમાં ધોરણ 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રાજ્યકક્ષાની નવસારીમાં યોજાયેલ જુડોની રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો। વિદ્યાર્થી દ્વારા સતત 5 વર્ષ સુધી અથાગ મહેનત કરવામાં આવી છે, ત્યારે શાળા પરિવાર દ્વારા પણ વિદ્યાર્થીની મહેનત અને તેની સિદ્ધિને બિરદાવવામાં આવી હતી। DLSSના બે વિદ્યાર્થીઓ ભરવાડ મશરૂ અને ઘમાર વિષ્ણુ આ બંને વિદ્યાર્થીઓએ જુડો રમતની અંદર રાજ્ય કક્ષાએ એક વિદ્યાર્થીએ બ્રોન્ઝ મેડલ અને બીજા વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે। આ સંસ્થા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં હંમેશા અગ્રેસર રહી છે। વિદ્યાર્થીના સુપ્ત શક્તિઓ બહાર ખીલે એ પ્રકારના પ્રયત્નો હંમેશા રહ્યા છે। હું નડિયાદ ખાતે યોજાયેલી સ્ટેટની ટુર્નામેન્ટની અંદર ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છું જુડો રમતની અંદર, અને આવનારી જે નેશનલ છે અમારી મહેસાણાની અંદર, તો એમાં પણ મેડલ પ્રાપ્ત કરું એવી ઈચ્છા છે। અને એના પછી પણ જે નેશનલ પછી પણ આવે છે ઓલિમ્પિક, એની પણ હું તૈયારી કરીશ અને એમાં પણ મેડલ પ્રાપ્ત કરું એવી મારી ઈચ્છા છે।